પાદરા નગરપાલિકાની સામાન્ય સભા આજરોજ મળી હતી, જેમાં વિકાસલક્ષી કાર્યોને મંજૂર કરાયા। પાદરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં નગરના અનેક વિકાસલક્ષી કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા। રખડતા ઢોરનો પ્રશ્ન હલ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે મસ્તાનપુરા વિસ્તારની જગ્યા ફાળવવામાં આવી છે। પાદરા નગરપાલિકાના સભાખંડમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ તથા કારોબારી અધ્યક્ષ સચિન ગાંધીની અધ્યક્ષમાં સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પાદરાના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે। જ્યાં પાદરા નગરમાં રખડતા ઢોરની જે વિકટ બનેલી સમસ્યાના નિવારણ માટે પાદરા નગરપાલિકા દ્વારા પાદરા મસ્તાનપુરા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જગ્યા ફાળવેલી છે, જે આગામી મહિનાથી અમલીકરણ કરવામાં આવશે, જે માટે તમામ કાર્યવાહી પાલિકા દ્વારા કરી દેવામાં આવી હોવાનું પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધીએ જણાવ્યું છે। એટલે ચોક્કસ પ્રમાણે જે તમામ જે વિકાસલક્ષી કાર્યો છે તે તમામ કાર્યોને બહાલી આપવામાં આવી હતી અને તમામ કાર્યો છે તે મંજૂર કરવામાં આવ્યા છે। આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્યની આગેવાની હેઠળ જ્યારે પાદરા નગરપાલિકાની ટીમ કામ કરી રહી હોય ત્યારે 1 થી 44 મુદ્દા જે વિકાસલક્ષી હતા એ આજે સર્વાનુમતે મંજૂર કર્યા છે અને બીજા 12 મુદ્દા ચેર પરથી હતા જે વિકાસલક્ષી એ પણ મુદ્દા આજે સર્વાનુમતે બધા સભ્યોએ મંજૂર કર્યા છે। જેમાં લગભગ ટેન્ડરો જે ખોલ્યા છે એમાં જાસપુર રોડ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે એનું ટેન્ડર ખોલ્યું છે। સામળકુવા 4 રસ્તાથી છિપ્પાળ અંબાજી મંદિર આરસીસી રોડ ને ગટર, સંતરામ મંદિરવાળો રોડ અને ગટર 1 કરોડ રૂપિયાના ખર્ચે રામેશ્વર તળાવમાં જે વોલ બનાવવાની છે એનું ટેન્ડર, 75 લાખ રૂપિયાના ખર્ચે સારેજા જે સોલર સિસ્ટમ નાખવાની છે એનું ટેન્ડર, એ સિવાય એવા ઘણા એવા ટેન્ડર જે વિકાસલક્ષી છે જે ગામમાં લોકોને સુખાકારી મળી રહે એ માટે આજે સર્વાનુમતે બધું મંજૂર કર્યું છે। હું આપના માધ્યમથી જણાવીશ કે એ ગટર બનાવી હતી, હવે ગટરમાં લગભગ 12-13 ફૂટ નીચે ખોદેલું હતું, એટલે સ્વાભાવિક છે કે વર્ક ઓર્ડર આપેલો છે પણ એને થોડું બેસવા દેવું પડે, નહીં તો જો રોડ બનાવી દઈશું તાત્કાલિક ખોદ્યા પછી તો એ રોડ સાથે નીચે બેસી જશે। એટલે એનું વોટરિંગ કરી અને પેચવર્કનું કામ જે 44 લાખ રૂપિયાના ખર્ચે જે કોન્ટ્રાક્ટરને આપ્યું છે એને અમે સ્પીડ 4 દિવસ પર જ કીધું છે કે સ્પીડ કર અને લોકોની સુખાકારીમાં અગવડ ના પડે એવી રીતે જલ્દીમાં જલ્દી બનાવે એવું કીધું છે। આજ રોજ પાદરા નગરપાલિકા સામાન્ય સભામાં પાદરા જે રખડતા ઢોરોનો વર્ષોથી જે માંગ હતી વૈકલ્પિક જગ્યા માટેની એ અમે પાદરા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। પાદરાનો માલધારી સમાજ, રબારી સમાજ આજ સુધી પાદરાના વિકાસમાં સાથે રહ્યો છે। અમને કેટલા વર્ષો મિટિંગ પણ કરી, એમને સાથ સહકાર પણ આપ્યો છે, પણ એક રજૂઆત હતી કે અમારે ગાયો ક્યાં બોધવી। પાદરા શહેરની પરિસ્થિતિ એવી છે કે ગામતળમાં રહેતા હોય માલધારી સમાજ, ત્યાં ગાયો બોધવાનો પ્રશ્ન હોવાથી એ લોકોએ અમારી પાસે વૈકલ્પિક જગ્યા માગેલી હતી, પણ નગરપાલિકાએ જે ડિમોલેશન કર્યું મસ્તાનપુરાની અંદર, ત્યાં આગળ અમે ફેન્સિંગ મારીને ગાયો બોધવા માટેની જગ્યા નગરપાલિકાએ નક્કી કરેલી છે અને આગળની પરિસ્થિતિ આગળના સમય મુજબ અમે માલધારી સમાજને પાદરા નગરમાં વિકાસ માટે એમનો હાથ માગીશું। સાથે બેસીને અમે નગરપાલિકામાંથી રખડતી ઢોરોનો જે તકલીફ છે પાદરા શહેરી વિસ્તારમાં એ સાથ સહકાર આપશે અને આગળની વૈકલ્પિક જગ્યા અમે પણ નક્કી કરી દીધી છે અને નિયમો પણ 1 ફેબ્રુઆરીથી પાદરા નગરમાં નક્કી કરીને જાહેર કરીશું।